ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપતિ જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ભરૂચ સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સ્ટેચ્યુ પાર્કમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે સહિતના અનેક મહાન વિભૂતિઓની પ્રતિમાઓ સ્થાપિત છે। આજે રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાર્યરત બામ સેફ ઇન્સાફ બીએમજી સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિના ભાગરૂપે ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આવનાર 14 એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશનથી સવારે 9:30 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફૂલહાર અર્પણ વિધિ પણ યોજવામાં આવનાર છે। ભારત રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે 198મો જન્મદિવસ હોય તે પ્રસંગે બામસેફ ઇન્સાફ બીએમજી તથા આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આજે તેમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સૌ એકત્ર થયા છે। આ મહાત્મા ફૂલે આજથી 1827માં જન્મ લઈ 1845માં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી ભટજીની સામે એમણે ઊભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા, રોજગારીથી વંચિત હતા, પાણીનો પીવાનો અધિકાર નહોતો, ગામની બહાર રહેતા હતા, એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના દ્વાર ખોલી એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં એમનો સિંહ ફાળો છે। એમણે વૃદ્ધાશ્રમો, ઘોડિયાઘર, બાલ મંદિરો આ બધીની સ્થાપના કરી। આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી એવા સૂર્યજ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સતત નમન કરીએ છીએ તથા આજના દિવસે એમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।